શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ આણુમપ્યતુલમ હિમાન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલે છે અને શિક્ષાપત્રી ભાષ્યની આપણે કથા સાંભળીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખી છે ને અદ્ભુત છે. શિક્ષાપત્રી અને એની ઉપર જે આપણા નંદ સાધુઓએ જે ભાષ્ય લખ્યું છે, ઓહો, એ અજોડ છે. આજ ઘોર કળયુગમાં જો પરમાત્માએ આ ધરતી ઉપર અવતાર ધારણ કરી અને આવા સદગ્રંથો જો ન આપ્યા હોત તો આજે સમાજની સ્થિતિ કંઈક જુદી હોત. પવિત્ર ધનુર્માસ છે અને આજે તારીખ છે 1/1/2025. નવું વર્ષ ચાલુ થઈ ગયું. આપણું તો છે નહીં, પણ હવ કહે છે એટલે આપણે કહેવું પડે ભાઈ. પછી તમને એમ થાય સ્વામીએ કીધું નહીં, નવું વર્ષ ચાલુ થયું તોય હેપી ન્યૂ યર. શું કહે? હા, જે કહેતા હોય તે. હા, આપણે જય સ્વામિનારાયણ કહેવું એટલે બધું એમાં આવી જાય. ખુદ અદ્ભુત વાતો આપણા ગ્રંથોની અંદર સંતોએ લખી છે. આ સૃષ્ટિના કરતા હરતા એક પરમાત્મા છે.
એનું જ કર્યું આ ધરતી ઉપર બધું જ થાય છે. આપણે શિક્ષાપત્રીનો 91મો શ્લોક, એના વિશે થોડી કથા બાકી છે, એ સાંભળતા હતા. ગઈકાલે કામ એટલે રેડી હો તારું, પણ શું થયું વળી એમને? અરે તાવ આવે તોય આવી જાવ, મને તાવ આવે તોય હું નથી આવી ગયો. પાપા શું કહેવું તમારું? તો હવે બેગદી કથા સાંભળી પછી ગઢપુર જવાનું છે ને તમારે આવવાનું છો બધાએ. હાગમટે આમંત્રણ છે. 4 તારીખથી ગઢપુર કથા ચાલુ થાય છે. 4/1/2025 8/1/2025 સુધી, એટલે 4 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી 5 દિવસ દાદા ખાચરના દરબારગઢમાં એ ઓરડાની વચ્ચે જ સ્ટેજ નાખ્યું છે. આ વખતે ઓસરી ઉપરની હેઠે નખાયું, આમ ઊંચું જોવું પડતું હતું. હા, પણ થોડુંક અંધારામાં રહેતું. આમ ઊંડે ઊંડે હોય ને, ચોમાસું હતું એટલે ટિકિટ બુક કરાવી દેજો. ને ટિકિટ બુક ન થાય તો ગાડી અહીંયા આવવાની છે કાલે પરમ દિવસે 3 તારીખે સવારમાં. બેહી જાયજો, છેલ્લે બાકી ટીંગાઈ જાયજો. હા, એક સમયે આપણે સુરતમાં એવો આવ્યો હતો, ગુજરાતમાં પ્લેગ આવ્યો હતો, એટલે જે વાહન મળ્યું એ હા ટીંગાઈને બસની હારે દેહ ભેગા થઈ ગયા હતા. આપણે તો ભગવાનની ભક્તિ માટે, ભગવાન માટે ગઢપુર આવવાનું છે, બધાને આમંત્રણ. હાજો થઈ ગયો ને? હા ભાઈ, તો વાંધો નહીં. સામે જ મૂકી દે, હળવેકથી સામે લઈ લે. આપણે શ્લોક છે 91મો, એની વાત કરતા હતા, થોડું ગાન કરી લઈએ. સંસ્કારાશ્ચાનિકમ શ્રાદ્ધમ, સંસ્કારાશ્ચાનિકમ શ્રાદ્ધમ, યથા કાલમ યથા ધનમ, યથા કાલમ યથા ધનમ, યથા કાલમ યથા ધનમ, યથા કાલમ યથા ધનમ, સ્વસ્વગૃહ્યાનુસારેણ, 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 કર્તવ્યમ ચ દ્વિજન્મભિः, કર્તવ્યમ ચ દ્વિજન્મભિः, કર્તવ્યમ ચ દ્વિજન્મભિः, કર્તવ્યમ ચ દ્વિજન્મભિः, સંસ્કારાશ્ચાનિકમ શ્રાદ્ધમ, સંસ્કારાશ્ચાનિકમ શ્રાદ્ધમ, યથા કાલમ યથા ધનમ, યથા કાલમ યથા ધનમ. 16 સંસ્કારની વાતો આપણે કરતા હતા. કેટલા? 16 સંસ્કારની. એટલે ભાઈ લઈ લાઈટ રહેવા દે ને, અંધારું થાય, લેવા દે. સમય જોઈને બધું કામ કરાય. પહેલો સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર, બીજો સંસ્કાર છે પમસવન સંસ્કાર, ત્રીજો સંસ્કાર છે સીમંત સંસ્કાર, ચોથો સંસ્કાર જાતકર્મ સંસ્કાર, પાંચમો સંસ્કાર નામકરણ સંસ્કાર છે, અને છઠ્ઠો સંસ્કાર છે નિષ્ક્રમણ સંસ્કાર, ઘરની બહાર કાઢવામાં આવે. સાતમો સંસ્કાર અન્નપ્રાશન, આઠમો છે ચૌલ સંસ્કાર, અને નવમો સંસ્કાર છે ઉપનયન સંસ્કાર. એમાં
ઘણી વાતો લખેલી છે ઉપનયન સંસ્કારમાં. આવી રીતના બધા 16 સંસ્કારો એ બતાવ્યા અને છેલ્લે આપણે વેદાધ્યાનની વાત ચાલતી હતી. અભ્યાસ કરવો, શાસ્ત્રોની વાત હતી અને એમાં અનેક પ્રકારની કળાઓ આપણા દેશની અંદર ભણાવવામાં આવતી હતી અને વિદ્યાર્થીઓ ભણતા હતા. ગુરુકુળની અંદર 12 વિષયો ફરજિયાત ભણાવવામાં આવતા હતા. ગઈકાલે આપણે સમય થઈ ગયો એટલે 12 વિષયો રહેવા દીધા. પણ આજ 12 જવાનું નથી. 12 વિષયની વાતો કરીએ ને તો અત્યારે બપોરના 12 વાગી જાય, પણ આપણે કોઈના 12 વગાડવા નથી. કારણ કે ગુજરાતી ભાષા એવી છે, 12 વગાડવા એટલે પહેલો વિષય ભણાવવામાં આવતો જેનું નામ હતું ઋત, ઈશ્વરીય કાયદો. સમગ્ર સૃષ્ટિમાં અણુ અણુમાં ઈશ્વર રહેલા છે. આ પહેલો વિષય ભણાવવામાં આવતો હતો અને એમણે રચેલા આ જગતના ચોક્કસ નિયમો દ્વારા જ સૃષ્ટિનું સંચાલન થાય છે. આ પહેલાં બાળકને ભણાવવામાં આવતું. આ સૃષ્ટિમાં જે કાંઈ થઈ રહ્યું છે, જે કાંઈ થાય છે અને જે કાંઈ પણ થશે એનું સંચાલન કોણ કરે છે? પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર આ જગતનું સંચાલન કરે છે. પિંડ અને બ્રહ્માંડની એકતા છે. પિંડ એટલે આ શરીર અને બ્રહ્માંડ એટલે બહાર. જેમ આકાશમાં સૂર્ય અને ચંદ્ર છે એમ શરીરની અંદર પણ ઈડા પીગલા નાડી અને કુક્ષીને વિશે જળ. જેમ બહાર સમુદ્ર છે એમ કુક્ષીની અંદર પણ જળ છે. સુષુમ્ના નાડી છે. સૂર્ય અને ચંદ્રની નાડીઓ પણ આપણા શરીરમાં ચાલે છે. એટલે બહારના વાતાવરણની હારે આપણું શરીર એક થયેલું છે. બહારનું વાતાવરણ જેવું થાય એવું શરીરનું વાતાવરણ થઈ જાય. કારણ કે પિંડ અને બ્રહ્માંડની એકતા છે. અને શરીર જ્યારે છૂટે છે ત્યારે પણ એમ કહેવાય કે પંચત્વમ ગતઃ, 5 ભૂતની અંદર 5 ભૂત ભળી ગયા. હા, એ 5 ભૂતની અંદર 5 ભૂત ભળે ત્યાં લગી વાંધો નહીં, પણ છઠ્ઠો અંદર રહેલો આત્મા એ ભૂત ન થાય એનું ધ્યાન રાખવું. શરીર ભલે પંચભૂતનું રહ્યું અને પંચભૂતની અંદર ભળી જાય, પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશની અંદર, પણ અંદર રહેલો જે પોતાનો આત્મા એનું કલ્યાણ થાય. આત્મવત સર્વભૂતેષુ. પિંડ અને બ્રહ્માંડની એકતા હોવાથી તમામ જીવ પ્રાણીને પોતાની સમાન જ માનવા. આત્મવત. આપણને ભૂખ લાગે, તરસ લાગે, દુઃખ થાય. સામેવાળાને ભૂખ લાગે, તરસ લાગે, દુઃખ થાય છે. આપણને કોઈ ગાળ દે તો વહમું લાગે, કોઈ અપમાન કરે દુઃખ લાગે, તો સામેવાળાને પણ દુઃખ લાગે છે. અનુસંધાન રાખવું. આત્મવત સર્વભૂતેષુ, અર્થાત બીજાના સુખમાં આપણું સુખ છે. આ જ્ઞાન આપણા ઋષિઓ પહેલાં ભણાવતા હતા, પછી ડિગ્રીઓ મેળવતા. અત્યારે ડિગ્રીઓ મેળવે પણ આ જ્ઞાન રહી જાય. બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના કલ્યાણમાં આપણું કલ્યાણ છે, વગેરે વગેરે. જે આત્મજ્ઞાન, પરમાત્માનું જ્ઞાન અને પરોપકારનું જ્ઞાન આપણા શાસ્ત્રો, આપણા ઋષિઓ એ આપતા હતા. પરમાત્માએ બનાવેલી આ સૃષ્ટિ એ અદ્ભુત સૃષ્ટિ છે. ભગવાન અણુ અણુમાં રહ્યા છે અને એ જ બધું સંચાલન કરે છે. એટલે એના માટે શબ્દ વપરાય છે કરતા હરતા ભગવાન છે. વચનામૃત તમે વાંચતા હશો, તમને ખ્યાલ હશે. એક વાક્ય વચનામૃતમાં મધ્યના 21માં
સ્વામિનારાયણ ભગવાનને લખ્યું આ સમગ્ર સૃષ્ટિના કરતા હરતા એક ભગવાન છે અને આટલું જ એને સમજાઈ ગયું, એટલી વાતમાં એનું કલ્યાણ છે. પણ આ નથી મનાતું, આ નથી સમજાતું. સમજાય છે તો અંદરથી એમ થાય ભલે ભગવાન કરતા હરતા રહ્યા પણ કર્યું તો મેં ને, એ હું હતો તે થયું, નહીતર ન થાત. અનુસંધાન નો રહે અને ભૂલાઈ જાય છે. જે કાંઈ આ ધરતીમાં દેય છે કોણ આપે છે? ભગવાન આપે છે. પણ છતાંય આપણને એમ રહે મેં આપ્યું, મેં કર્યું. જો આ તબલા કોણ વગાડે છે? હું મોડો આવ્યો હોત તો આ બધું ન હાલત. આ ઝીલાવાનું કામ કોણ કરે છે? બોલો. હે ઠાકોરજીનો થાળ કોણ કરે? આપણે ન હોત તો આ થાળ આ થાત જ નહીં. ઠાકોરજી ભૂખ્યા રહેવા નતા. બોલો શું કેવું તમારું? નવાબ રહીમ ખાન એમ કહેવાય છે બહુ મોટો દાનેશ્વરી હતો અને એના હાથ હંમેશા દીધે જ રાખતા અને ઉપર રહેતા હતા. પણ કોઈની તરફ નજર ઉઠાવીને આ વ્યક્તિ જોતા નહીં. એટલે એક દિવસ કોઈએ કીધું કે આપ ઇતના દાન દેતે હો महाराज पर आंखें नीचे क्यों रखते हो? उनका कारण मुझे पता नहीं है. आप देते हो, आपका हाथ ऊंचा है, लेकिन आपकी नजर नीची है. सीखी कहाँ नवाब ने, सीखी कहाँ नवाब ने ऐसी देनी देन. जो जो कर ऊंचा करे, આમ દેવા માટે હાથ ઊંચો કરે, જો જો કર ઊંચા કરે ત્યો ત્યો નીચો નેન. એમ એમ આંખો નીચી રહે છે. આંખ ઉઠાવીને દેનારાની સામે જોતા નથી. ત્યારે એ સાંભળીને એ આ તો ભાઈ બધા કહેવાય ને ભક્ત. ભલે કોઈ પણ જ્ઞાતિમાં જન્મે, કોઈ પણ કુળમાં જન્મે, કોઈ પણને માનતો હોય, પણ અધ્યાત્મને માર્ગે ચાલેલો આસ્તિક વ્યક્તિ, ધાર્મિક વ્યક્તિ, એની સમજણ છે ને બહુ જુદી પ્રકારની હોય છે. અને ત્યારે એ નવાબે એટલું કીધું, દેનર હાર કોઈ ઓર હૈ, દેન હાર કોઈ ઓર હૈ, દેત રહત દિન રેન. દેવાવાળા તો કોઈ બીજા છે, દેત રહત દિન રેન. રાત અને દિવસ દીધે જ રાખે છે, દીધે જ રાખે છે. લોગ ભરમ હમ પર ધરે, લોગ ભરમ હમ પર ધરે, યાતે નીચે નેન. દેવાવાળા કોઈ બીજા છે, પણ લોકોને એમ છે કે આ તો નવાબ રહીમ ખાન આપે છે, હે આ રાજવી આપે છે, અને લોકો મારા ઉપર ખોટો વહેમ ધરે છે ને એટલે મારી આંખો નીચી છે. બોલો. લોગ ભરમ હમ પર કરે. અને આપણે ન દેતા હોય છતાંય લોકો આપણા ઉપર ભરમ કરે તોય આપણને ગલગલિયા થાય. હો હારું હારું. યાને નીચે નેન. બોલો. એટલા માટે આંખો નીચી છે. દેને વાલા કોઈ દૂસરા હૈ, લેકિન મેં તો નિમિત્ત માત્ર હું. દાદા ખાચરે ગઢપુરમાં તૃતીય પ્રકરણમાં સત્સંગી જીવનમાં કથા આવે છે. સ્વામિનારાયણ ભગવાનને કીધું કે દાદા તે બહુ સારો ઉત્સવ કર્યો, તે બહુ બધાને જમાડ્યા, લાખો લોકો જીમા, હરિભક્તો જીમા, હજારો સાધુઓ જીમા, અને ધામધૂમી થઈ ગઈ. દાદા તે બહુ સારો ઉત્સવ કર્યો. અને તે દી દાદા ખાચર એટલું બોલ્યા હતા, નિમિત્ત માત્ર મેવા હમ કરતા કાર હિતા ભવાન. હે પ્રભુ, હું નિમિત્ત માત્ર છું, બાકી કરનારાય તમે છો અને કરાવનારાય તમે છો. તમે ન હોત ને તો કાંઈ ન થાત. કરે ઈ અને કરાવે ઈ. બોલો. આપણે આમ તાકાત છે ખબર વહેલા ઉઠી ગઈ, કોણ ઉઠાડે? ભગવાન જગાડે. પૂજા કોણ કરાવે? ભગવાન કરાવે. આ ધનુર્માસમાં સવારે અહીં મોકલે કોણ? પરમાત્મા મોકલે. બાકી તાણ છે કાંઈ આપણે અહીં વેલંજામ માણસોની? તે તમે 50 જણા જ આવ્યા. બોલો. કોઈ માણસો નથી રહેતું? હમણાં વહી ગયા બધા તાળા મારી મારીને. હે છે, પણ જેની પાસે ઈશ્વરને કંઈક કરાવવું છે એટલા લોકો પાસે જ કરાવે છે. બાકી પડખે હોય ને તોય નથી જવાતું. બોલો. તાપ લાગે. શું લાગે છે?
તાપ લાગે, પડખે હોવા છતાંય પણ નથી દર્શન કરવા આવી શકાતું, નથી ગુણ લઈ શકાતો, નથી સેવા થઈ શકતી. તાપ બહુ લાગે છે. ભગવાનની કૃપા સમજીએ કે આપણને ભગવાને એટલા શું કર્યા છે? કૃપાવાન બનાવ્યા છે. એમની કૃપા આપણા ઉપર થઈ છે. એના કારણે આ સવારે ઉઠીને અવાય છે. મા બાપ શું કરાય છે? સવારે ઉઠીને અવાય છે. એટલે કરતા હરતા ભગવાન છે. મોટા મોટા ભક્તો થઈ ગયા છે. એણે આ કર્યું છે. અને આ જ્ઞાન પ્રારંભમાં વિદ્યાર્થી જ્યારે ગુરુકુળમાં દાખલ થતો ત્યારે એને ઋતનું જ્ઞાન, સત્યનું જ્ઞાન અપાતું. ઋતમ સત્યમ, આ સાચું છે. કરતા હરતા ભગવાન છે. સૃષ્ટિના માલિક એ છે. અણુ અણુમાં જે રહેલા છે. અને ભગવાન કરે છે એ ભલા માટે કરે છે. મન શોક તું શા માટે કરે છે? ભગવાન કરે છે. મોહને વિવશ થઈને માણસ ભગવાનને ભૂલી જાય છે. આથડી ભટકી અને આ સંસારમાં ક્યાંનો ક્યાં જતો રહે છે. સાચું જો સમજે ને તો જીવ બહુ સુખી થાય છે. આપણે ત્યાં મીરાબાઈએ કીર્તન લખ્યું છે, રામ રાખે તેમ રહીએ ઓધાજી અમે, રામ રાખે એમ રહીએ. લ્યો બોલો, મીરાબાઈ ક્યાં ભણવા ગયા? પણ એને ઋતુનું જ્ઞાન, સત્યનું જ્ઞાન હતું. બોલો, આપણે ચિઠ્ઠીના ચાકર થઈએ, ઓધાજી રામ રાખે એમ રહીએ. આપણે તો ચિઠ્ઠીના ચાકર થઈ, કોઈક દિન રહેવાને બાગ બગીચા, તો કોઈક દિન જંગલમાં રહી. ઓધાજી રામ રાખે એમ રહી. કોક દી ભાઈ રાજમહેલમાં રહેતા હોય અને મીરાબાઈ રહેલા ને તો કોઈક દિવસ વૃંદાવનની કુંજ ગલીમાં ક્યાંક વનમાં એકલી મીરા ભટકતી હતી. પણ તોય મનમાં હરખને શોક નહોતો. એને સમજાઈ ગયું હતું કે આ સૃષ્ટિનું સંચાલન પરમાત્મા કરે છે અને જેમ રાખે એમ રહેવાનું. આપણે કઠપૂતળી આવાળા કહેવાય ને, ચિઠ્ઠીના ચાકર અને કઠપૂતળી તમે જોયું હોય પહેલાં આવતી રમવા માટે. ખેલ કરનારા આવતા હતા અને કઠપૂતળીનો ખેલ હવે એ એની આંગળી ઉપર હોય બધું. એ દોરી હોય અને એ આંગળીથી તમને એમ લાગે કે આ ભાઈ ભાઈ ભાઈ, અને એ તલવાર ઉપર બાદશાહ આવ્યા હોય ને ઘોડે બેઠા હોય ને હામા સૈનિકોના જે યુદ્ધ થતા હોય ચી 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 કરતા પાડી દે. આપણે થાય મરી ગયો ત્યાં વળી પાછો ઊભો થાય. બોલો, આ સૃષ્ટિની અંદર પરમાત્મા જેમ નચાવે એમ નાચવાનું છે. ચાકર થઈને રહેવાનું છે. કોઈ દિન ખાવાને શિરોપુરી, ભાઈ ધનુર્માસ હાલતો હોય તો કોઈક દી ખાવા માટે શિરોપુરી, તો કોઈક દિન ભૂખ્યા રહી. હે ઓધાજી જેમ રામ રાખે એમ રહી. બોલો, તમે વિચાર તો કરો. વેદ ભણો ને તો જ્ઞાન ન થાય, બીજા ઉપનિષદો ભણો ને આમ 12 વરો ભણી ગયા હોય ને બીજા કેટલાય શાસ્ત્રો અત્યારના ભણ્યા હોય ને જે ન મળે ને એ હાવ હાદી ભાષામાં જ્ઞાન કોણે આપ્યું? કીર્તનો દ્વારા. બોલો, કોઈક દિન પહેરવાને હીરના ચીર, કોઈક દી પહેરવા માટે હીર બહુ મુલાયમ આવે કાપડ, એના કપડાં એની સાડીઓ કે એ બધું પહેરવા મળતું હોય તો કોઈક દિન સાદા ફરીએ, તો કોઈક દિવસ હાવ હાદું પહેરી અને ફરીએ. એમાં શું વાંધો? ઓદાજી જેમ રામ રાખે તેમ રહીએ. કોઈક દિન સુવાને ગાદીને તકિયા, ભાઈ ક્યારેક ક્યારેક તો ડનલોપના ગાડલા હાથ એક ઊંચી પથારી હોય તો કોઈક દિન ભોંય પર સૂઈએ. એમાં વાંધો હું? એક સમય એવો હતો, રાજરાણી હતા મીરાબાઈ, ત્યારે સુવા માટે એને કાંઈ ખોટ નહોતી. અને એક દિવસ એવો હતો કે બજારની અંદર ક્યાંક કુંજ ગલીમાં તો ક્યાંક મંદિરના ઓટલે ક્યાંક ભક્ત મંડળીની હારે એમનું સૂઈ રહેતા હતા. પણ કાંઈ મનમાં હરખશોક નહોતો. મારે એટલું હતું, ઓહો એનું ભજન કર્યું એણે મને હાવ ટાળી દીધી. પણ એમ કહેતા મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. બાય મીરા કહે પ્રભુ ગિરધર નાગર સુખ દુઃખ સર્વે સહીએ. ઓધાજી અમે રામ રાખે એમ રહી. બોલો, આટલું જ શીખવાનું. જેમ ભગવાન રાખે એમ રહેવાનું છે. ફેંકતા પાસા પણ અમે
પણ દાવ તારા હાથમાં. હે પ્રભુ, અમે તો પાસા ફેંકતા હતા, પણ દાવ કોના હાથમાં છે? આપણે તો ખાલી વિદ્યા ભણી, બાકી પાસા તો એના હાથમાં છો. હા, છે ભલે હથિયાર મારા, કોઈએ સંતે એવું કીધું, છે ભલે હથિયાર મારા, કોઈ ભક્તની વાત છે, પણ ઘાવ તમારા હાથમાં છે. ચઢ ચડાવીને સાત ઉપડી, બે ખબર મજધારમાં, તોડવી કે તારવી એ નાવ તારા હાથમાં. હે, મજધારમાં મધદરિયે વહાણ તો ઉપડી ગયું છે, આ સંસારને પાર થવા માટે હા બેઠા તો છીએ, પણ તારવી નાવને કે ન તારવી એ નાવ તારા હાથમાં છે. ઘણાને કાંઠે પોગાડી દે છે, અને ઘણાને ભાઈ કાંઠો આવતા આમ દેખાતો હોય કાંઠો કે આવી ગયો ને એ પહેલાં ભાઈ નાવને કે વહાણને બુડાડી દે છે. તારવી કે ડૂબાડવી કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. એટલે વાલા ભક્તજનો, જેમ રામ રાખે એમ રહેવું. અને કહેવાય ને, જેને રામ રાખે એને કોણ મારી શકે? જેને ભગવાન રાખે અને કોણ મારી શકે? અવર નહીં દેખું બીજો કોઈ પ્રભુ પેખે, ગજ કાતરણી લઈને બેઠા હરિજી તો દીન દયાળ, વધે ઘટે તેને કરે બરાબર, હોવની લે સંભાળ. એ વધઘટ જે થતું એને બધું હરકું કરી દેવો. તો ગજ કાતરણી લઈને બેઠા છે. ધણી તો ધીરાનો, હરી તો મારે હિંડે હકે. કોઈ સંતે એમ કીધું, ધીરા નામનો કોઈ ભગત, એ કે જેમ ભગવાન કરે ને એમ જ થાય છે. કયો કેવી કેવી વાતો લખી નરસિંહ મહેતા હોય, આ બધાએ એક જ વાત કરી. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો. કોણ કહે છે? નરસિંહ મહેતા. શું કહે છે? જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો. આપણે તો છે ને કોઈક મરી જાય ને એની પાછળ કરીને એને ખરખરો કર્યો કે, પણ નરસિંહ મહેતા એમ કહે છે કે ભાઈ, જે જગતગુરુ જગદીશને ગમતું હોય એનો ખરખરો શું કરવો? આપણો ચિંત્યવો અર્થ કાંઈ નવસરે, ઉગરે એક ઉદ વેગ ધરવો. આપણો ચિંત્યવો કાંઈ અર્થ સરવાનો નથી. એણે જે કર્યું હોય ને એ જ થવાનું છે, ધાર્યું હોય છે એ જ થવાનું. ખોટો ઉદ્વેગ ને ખોટી ચિંતા ને ખોટું ટેન્શન લઈને પડવું, એ જેને પૂર્ણ પરમાત્માનો ભરોસો નથી એને જ સ્ટ્રેસ ને ટેન્શન ને આ બધી ચિંતાઓ રહે. બાકી જેને ભરોસો ભગવાનનો છે, નરસિંહ મહેતાને ટેન્શન નહોતું. તમે રિપોર્ટ કરવા જ કરાવી જોજો. નરસિંહ મહેતા ક્યાંક ભેગા થાય તો. મીરાબાઈને કોઈ સ્ટ્રેસ કે ટેન્શન નહોતું. અને અત્યારે બધાને રિપોર્ટ કરાવો જેટલા છે ને, એટલે 75% અને 80% બોલો રિપોર્ટ આવે એવા. હા, એને ભેગું નહોતું કરવું, અને આપણે ભેગું કરીને લઈ જ જવું છે. મસ્તી જે ભરોસો ભગવાન ઉપર છોડ્યું, પછી જેમ ઠાકોરજીએ ધાર્યું એમ કર્યું. પાછું ન કર્યું એમ નહીં, પણ ભજન નહીં કર્યું કાંઈ, પછી આપણે બેઠા રહીને ભગવાન આપણું કલ્યાણ કરી દે એવું નથી. પાછું એવા ભરોસાની વાત નથી. પણ ખોટી ચિંતા ને ખોટા ટેન્શનો જેણે મન ઉપર ક્યારેય લાવ્યા નથી, કારણ કે એણે ચિંતવું એ જ થવાનું છે. આપણો ચિંતવો અર્થ કાંઈ નવસરે, આપણું ચિંતવેલું ને આપણું ધારેલું કાંઈ થવાનું નથી. માટે આ વાતને યાદ રાખવી. શું? જેમ રામ રાખે એમ રહીએ, આપણે તો ચિઠ્ઠીના ચાકર થાઈએ. લ્યો, શ્રીજી મહારાજ ગઢડામાં હાદા દાધલ છે, નામ તો તમે કદાચ નહીં સાંભળ્યું હોય. એની દીકરી હતી મીણબાઈ, ગઢપુરમાં રહેતા.
એ મીણબાઈને કરિયાણામાં દેહા ખાચરના ભાઈ હતા, ઉનડ ખાચર, એની હારે પરણાવ્યા હતા. અને આ ક્ષત્રિય કુળમાં કે આ જે ખાચર કુળમાં બહુ નજીકના હોય ને આમ, ત્યાં લગ્ન થતા. અથવા મિત્રો હોય, એકદમ પરિચિત હોય, એટલે વાંધો ન આવતો. એટલે કરિયાણામાં દેહા ખાચરના ભાઈ હતા, એ બહુ હારા હરિભગત ઉનડ ખાચર, એની હારે પરણાવ્યા હતા. અને મીણબાઈના પતિ મૃત્યુ પામ્યા. આ તો ભાઈ સંસાર છે, જન્મે અને મરે. લગ્ન થયા, થોડા વર્ષો થયા, સંતાન નાના અને મૃત્યુ પામ્યા. છતાંય એમ કહેવાય છે કે મીણબાઈએ ક્લેશ ન કર્યો. નહીંતર નવા લગ્ન થયા હોય અને થોડાક સમયમાં પતિ વહી જાય, અને એક જમાનો હતો ભાઈ, આખી જિંદગી પછી એકલા વૈધવ્યપણે જીવન પસાર કરવું પડે. આજ તો બહુ સારું છે, પાછું ગોઠવાઈ જાય. અને તેથી ગોઠવાય તેથી જાતું, પણ આજુબાજુવાળા ગોઠવાવા જ ન દે, રિવાજ જ નહીં, હવે હાલે જ નહીં. એટલે ભાઈ હવે જે ઉંમર બાકી છે, બાકી હોય તો અમારી જેમ ઢહળીને પૂરી કરો, અમે ઢહળીને પૂરી કરીને તમે એકલા મોજ કરો, હાલતા છે કે અમારી જેમ જ રહ્યો. આવો જમાનો સમજે જ નહીં, કોઈ વાતમાં ન સમજે. બોલો, સ્વામિનારાયણ ભગવાને ક્રાંતિ લાવી દીધી હો. દાદા ખાચરને બીજી વાર પરણાવ્યા. બોલો, બીજા કેટલાય એવા હરિભગત હતા, મહારાજ એમ કહેતા, એ તને સુખે પરણાવશું, જા ગોઠવી દેવું તારું. તે સ્વામિનારાયણ ભગવાને કાંઈ નકરી કથા વાર્તા જ કરી એવું નથી. પાછું કોકને જનોઈ દીધી, વાવ કુવાઈ ગળાવ્યા, અને કોકના સંબંધ થતા હોય તો એ કરાય, અને પાછા ફૂલેકામાં ફરતા. મહારાજ કે અમે આવશું, હાલ. બોલો, પર્વતભાઈનો દીકરો અલગ પરણ્યો, તો મહારાજ કે અમે તારા ફૂલેકામાં આવશું, કે અમારે ઘોડે ચડવું છે, 2 ઘોડા મગાવજો કે. અને પર્વતભાઈ એવા હરિભગત, મહારાજ તમે જો આવતા હોય મારા દીકરાની હારે, મારે તો ઓહો એના જેવું એવું કોઈ ને. બીજાને એમ કે મહારાજ એવું થોડું હાલે, વરાજાની હારો હારે થોડું ઘોડે ચડાય કાંઈ. તેથી તો એવા રિવાજ હતા, પણ નિશ્ચય એવો પર્વતભાઈને ક્લેશ ન કર્યો આ કરિયાણાના આ મીણબાઈએ. અને જે સમજણ રાખીને હરિનું ભજન કર્યું ને, ઓહો, એ વાતને હરિલીલામૃતમાં આચાર્ય વહેરીલાલજી મહારાજે લખ્યો. પ્રભુની ઈચ્છાથી થવાનું થાય, એનો નથી આ જગમાં ઉપાય. પ્રભુની ઈચ્છાથી થવાનું થાય, 2025માં જે થવાનું છે તે થશે જ. ઘણા તો અત્યારથી મંડ્યા આગાહી કરવા હો. પાછા કે મેં 2000 ને આટલી સાલમાં આવી આગાહી કરી હતી ને બધી સાચી થઈ હતી, આ વખતે આગાહી કરું છું કે. હા, આ બધા આગાહીઓ કરતા હોય છે. પણ આપણે તો આ શિક્ષાપત્રી ભાષ્યમાં એટલું કહીએ છીએ કે જે પ્રભુની ઈચ્છાથી થવાનું થશે જ. બહુ મોટા ફેરફારો થવાના છે. ખ્યાલ આવ્યો? હા, વરસાદે બહુ વરસવાનો છે, ધ્યાન રાખજો. હા, ક્યાંક અગ્નિકાંડે થાય, સેફટી રાખજો. અને બને ત્યાં લગી જાજો સમય આ વર્ષે ને મંદિરે ગાળજો, ભજન કરજો, એટલે વાંધો ન આવે. ખ્યાલ આવ્યો? તો કોઈ બહુ મોટા નેતાનું મૃત્યુ થાય, ઘાત છે આ વર્ષે. હા, કારણ કે એવા બધા મોટાને મારવા માટે કેટલાય ઝઝૂમતા હોય છે. રાજકારણમાં બહુ ફેરફાર થવાના છે. જો કાંઈ ભાઈ હું જ્યોતિષ જોઈને નથી આવ્યો પાછા, પતમ પાછા આવશો ભાઈ. પણ આવું આમ કહે છે શાસ્ત્રો કે આ 25ની અંદર ઘણા બધા ફેરફારો થાય અને રાજકારણમાં બહુ ઉથલ પાથલ થવાની છે, ખેંચતાણ થવાની છે, જબર મોટા. હા, યુદ્ધો પણ થવાના છે. અને પ્રજા સત્તાધારીને પાડવા માટે અનેક પ્રયત્નો જે સત્તા ઉપર નથી એ કરશે. અને એમાં કાંઈ કોકનું એકાદાનું પૂરું પણ થાય.
બોલ. પણ આપણને એટલી ખબર છે પ્રભુની ઈચ્છાથી થવાનું થાય, એનો નથી આ જગમાં ઉપાય. જે ભગવાનની ઈચ્છા હશે મારા મહારાજની એ થાય, એનો આ જગતમાં કોઈ ઉપાય નથી. જ્ઞાનીજનો ધીરજ તો ધરે છે, અજ્ઞાની તો રોય કૂટી મરે છે. ભગવાનના ભગત જ્ઞાની સમજણ જેને છે એ તો બિચારા હે ધીરજ ધરે. ભાઈ ધીરજ રાખો, સમય આવો છે. પાંડવોની આવ્યો તો દર વનમાં ભટક્યા હતા, બીજા કેટલાય ભક્તોને એવો સમય આવ્યો હતો. તો ભગવાનના ભગત શું કરશે? ધીરજ રાખશે. અને અજ્ઞાની તો કૂટી કૂટીને મરશે. કયો પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ. લ્યો સાંભળો, હે મીણબાઈની સમજણ તો સાંભળો. પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ, આપે ને વળી લઈ લે કોઈ કાળ. આપે અને લે વળી કોઈ કાળ. આ પુત્ર છે, પુત્રી છે, પત્ની છે, પતિ છે, જે કાંઈ છે આ બધું કોનો માલ છે? એટલે આજ ખબર પડે. આપણે તો આપણો માનીને બેઠા હતા. આ બધું આપણું છે, આપણું છે, આપણું છે. એટલે આપણું નથી, આપણે વાપરી ત્યાં લગી આપણું બધું તાપણું છે. શું છે? તાપી લેવાય, ટાઈટ ઉડી જાય, બાકી આપણું કાંઈ છે નહીં. પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ, આપે અને લે વળી કોઈ કાળ. આપે પછી એનો માલ છે એટલે એની ઈચ્છા થાય લઈ લે, એમાં રોવાનું હોય નહીં. પૂછી તું આપ્યું ધન પાછું લેશે. કોઈ આપ્યું હોય, આપણે જરૂર હોય ત્યારે 5-25 લાખ, પણ પછી પાછું એ લે ખરો. શા માટે તેનો કરીએ કલેશ? અને પાછું માગે ને પાછું આપણે આપી તેનો ક્લેશ કરાય કે આ મારું છે નથી દેવું એમ કહેવાય કે આપી દેવું પડે? આપી દેવું પડે. બોલો કેવા ભગત! આમ તમે જુઓ તો ખરા. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે જેમ કરશે એમ સુખ થાય, દાસના દુશ્મન હરી નહીં કોઈ દી. દાસના દુશ્મન હરી નહીં. ભગવાન છે એ પોતાના દાસના દુશ્મન નથી. એ જેમ કરશે એમ થાય. બોલો, બાકી કંઈ થવાનું નથી. નારદજીના મનમાં એકવાર થઈ ગયું હતું કે મેં કામદેવને જીત્યો, મેં ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર વિજય મેળવ્યો, હું કામ વિજેતા, હું અંતઃશત્રુ ઉપર વિજય મેળવનારો. અને વાતનું અભિમાન જ્યારે મનમાં આવ્યું ત્યારે યાજ્ઞવલ્ક ઋષિ ભરદ્વાજજીને રામાયણમાં એમ કહે છે, રામ કિન્હ ચાહી સોય હોય, કરે અન્યથા અસ નહીં કોઈ. જેમ રામચંદ્ર કરવા ઈચ્છે છે એમ થાય છે, એવો કોઈ નથી કે એના વિરુદ્ધ કરી શકે. ભગવાને ધાર્યું હતું કે તમે આના ઉપર વિજય મેળવો, બસ. બાકી પરમાત્માએ ધાર્યું ન હોત ને તો કાંઈ ન થાત. તે આપણે હરિભગત થયા તો હું આપણી મેળે થઈ ગયા. હે ભાઈ, આપણે સાધુ ત્યાં તો આપણી મેળે થઈ ગયા. આપણામાં એવી તાકાત હતી કે ભગવાનની ચૂંદડી ઓઢી શકાય? હું કેવું હરિવત્સલ સાંઈ તમારું? તો પછી કોણે કર્યા? જગદીશ ભગત આપણને ભગત કોણે કર્યા? ભગવાને કર્યા. ચંદ્રકાંતભાઈ તો, અને જો જેથી ભૂલાઈ જાય ને કે હું મારી મેળે હરિભગત થયો ને મળતો વર્ષો વયા ગયા મારા સત્સંગમાં, ત્યાં આમનું ગયા. સમજણ તો આવી નહીં. સમજણ આવે ને એટલા જ હરિભગત કહેવાય. બાકી તો અત્યારે તો એમ કહે ને, ઓહો બહુ વધ્યો સત્સંગ, બહુ વધ્યો. છાશમાં પાણી વધે એમ, જેટલી નાખ્યું એટલી પાણી નખાય છાશમાં. જેટલું તમામ ઘણી વાર ઉત્સવ સમયા હોય ને, આપણે પછી છાશનું ટીપણું ભર્યું હોય, ઓલું મોટું ડ્રમ કે પછી એમ જોઈ માણસો વધારે છે એટલે એમાં રસોડાવાળા ચંદ્રકાંતભાઈ ને બીજા ક્યાંય ગયા. એ કે 2 ડોલ નાખી દો ને, હમાઈ જાય 2 ડોલ. પણ જો આખું ટીપણું કે ઓલું મોટું ડ્રમ ભર્યું હોય એમાં 2 ડોલ બરાબર, પણ છેલ્લે 2 ડોલ વધી હોય ને તો એ ધ્યાન રાખજો પાછા. હા, એ બધો નિર્ણય લેવો હોય તો પેલા માણસો જોઈને જ્યારે આખું ભર્યું હોય ત્યારે તમે તારે 2 નહીં 4 નાખી દો. એ 200 લીટરમાં તો કાંઈ દેખાય નહીં. પણ પછી હાવ થોડી વધી હોય ને તો તમે પછી ઉત્સાહ જાગે કે હાલો હવે. હા, પછી અમારે વિચારવું પડે કે આ પાણી છે કે છાશ. ઘણી વાર અમારે અહીંથી લઈ જાય વ્યવસ્થિત બનાવીને દીધી હોય, પણ ત્યાં ઓલા ડાપણ કરે અમુક છોકરાને બીજા ત્રીજા. એ કે ઘટશે નાખી દો કે
પણ એ ખબર ન પડે કે આમાં કેટલું નખાય. ભાઈ મોટા મોટા એ પણ તમે જુઓ, નરસિંહ મહેતા હોય, ઘણા દુઃખ આવ્યા, નાગરની નાતે ભાઈ નાત બહાર મૂક્યા, પત્ની માણેકબા ગુજરી ગયા, દીકરો ગુજરી ગયો, વગેરે વગેરે દુઃખો. પણ આનંદ માણતા અને શું કહેતા, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને એ તણો ખરખરો ફોક કરવો, એનો ખરખરો હું કરવો. સત્ય રોત ભણાવવામાં આવેલ કે આત્મા પરમાત્માની વાત જીવનમાં કઈ રીતે ઉતારવી, આ જ્ઞાન એને સત્યનું જ્ઞાન દેવામાં આવતું. રૂતનો અર્થ થોડો અહીંયા જુદો કર્યો, ઈશ્વરીય કાયદો, ઈશ્વરનું જે નિયમ એને રૂત કીધું. અને બીજું જ્ઞાન સત્યનું આપવામાં આવતું. અને આપણે ત્યાં વેદનું વાક્ય છે, સત્યમ વદ ધર્મમ ચર, આ પહેલાં ભણાવવામાં આવતું. સાચું બોલવું, ધર્મનું આચરણ કરવું. અને છેલ્લે જ્યારે વિદાય લેતા ત્યારે કહેતા સ્વાધ્યાયાત મા પ્રમદિતવ્યમ, અભ્યાસ કરવામાં જરા પણ પ્રમાદ કરવો નહીં. આ બધું જ્ઞાન આપણે ત્યાં આપવામાં આવતું ગુરુકુળની અંદર. આ 12 વિષયોમાં બીજો વિષય સત્ય અને ત્રીજો વિષય હતો તપ. જો આજ કોઈને કહીને આપણી શિક્ષણ પ્રણાલિકાને તો લોકો સમજવા તૈયાર નથી. હા, તપ એટલે જીવનમાં સહનશીલ થવાનું શિક્ષણ રાજાના દીકરાઓને પણ આપતા હતા. બોલો, સહેજ પણ ભૂલ કરતા ને રાજાના દીકરાઓ, ત્યારે એને હોટીથી સજા કરતા હતા ઋષિઓ. હા, એ હોટી કેવી વાગે સવારના પોરમાં? આપણે અહીં ઓલા સૈનિકોની ટ્રેનિંગ આપે ને, એને ઓલા જરાય એનસીસીમાં સહેજ પણ એ લોકો દયા ન રાખે. હા, એ સહેજ ઊભા હોય ને સહેજ હલ્યા હોટી જ મારે. હા, સૈનિક એટલે સૈનિક જ, એમાં સહેજ પણ ડિસિપ્લિન તોડ્યું, કાંઈ બોલ્યો, આમથી તેમાં આડું અવળું જોયું એટલે છૂટ જ હોય. અને એનસીસીમાં એને જ ફોર્મ ભરવાનું કે જેણે ડિસિપ્લિનમાં રહેવું છે. બોલો, આ બહુ જરૂર છે. એમાં સમજે બધાય. આમ તો છે ને ગુરુકુળમાં આ જ હોવું જોઈએ. પહેલાં કહેવાતું ખોટી વાગે સમસમ અને વિદ્યા આવે રમઝમ. બોલો, ખોટી વાગ્યા વગર વિદ્યા ન આવે. ઓલા ઋષિઓએ રાજકુંવર ભણતો હતો ને, પછી કંઈક વાંકમાં આવ્યો. હા, એટલે હોટી મારી, ફળવો ફળવો કરીને 2 હોટી ટોકી દીધી રાજકુંવરને. સમસમી ગયો રાજકુંવર. એટલે હવે જ્યાં ભાઈ મહેલમાં મોટો થયો હોય અને 8-10 વર્ષ પછી ભણવા આવ્યો હોય, લાડે કોડે પાળ્યો હોય, આખા રાજનો એ ધણી હોય. અને પછી ઋષિએ કીધું કે આ હોટી તને હું કામ મારી ખબર વાગે? તો કે વાગીને ભરોળ ઉઠી ગઈ. હા, તને વાગે છે, કેવું દુઃખ થયું? બહુ દુઃખ થયું. એમ મોટો થા ને, રાજા થા ને, ત્યારે કોકને દંડ દેવાનો થાય, કોઈ વાંકમાં આવે ત્યારે અનુસંધાન રાખજે. બોલો, હવે આ છે ને તમે ભણાવો ને તો ન યાદ રહે. પ્રેક્ટિકલ જે નાની ઉંમરમાં જે 2 હોટી પડી ગઈ એને ખબર પડી ગઈ કે કોઈને દંડ દેવો હોય ને ત્યારે લાખ વિચાર કરીને દંડ દેવાય. અને ત્યાં આપણે ત્યાં આ જ રીતિ છે. મા બાપ ભલે આપણને આપણી ભારતની રીતિ થોડી ગમતી ન હોય, આપણે ત્યાં એમ કંઈ કોઈને ફાંસી ન આપે, ફાંસી ન આપે, પણ ભાઈ આપણી એ રીત છે. મનુષ્ય દેહ વારે વારે મળતું નથી. એક લાંબુ બહુ હાલે, ભાઈ લાંબુ હાલે એમ કરતાં 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 એની આયુષ પૂરી થાય ને વયો જાય. આપણે ત્યાં એવું નથી પરદેશ જેવું કે આજ કાલ ગુનો કર્યો એટલે બીજે દી ચોકમાં ફાંસીએ લટકાવી દેવો. એના ઉપર બહુ વિચારો કરે છે. અને મોટા ભાગના જજ બ્રાહ્મણો છે આજે પણ. હા, મોટા મોટા જે કહેવાય ને જજો, એ મોટા ભાગના તમે જોજો બ્રાહ્મણો છે.
સજા એ ખરખી નથી દેવાતી, એની અવસ્થા જોવી પડે, એનું શરીર એના રિપોર્ટ થયા હોય, કઈ રીતનું સહન કરી શકે, કઈ પોઝિશનમાં માણસને કરવું ન હોય પણ ઘણીવાર કરવું પડતું હોય છે. માણસને કાંઈ એક્સિડન્ટ કરવા ન હોય પણ હવે આપણે હાલ્યા જતા હોય ને કૂતરું નીકળે તો એને બચાવવા કોકની યારે ઠોકવી પડે, કેમ કરવું પછી? નકર આપણે બેઠા હોય બધા વયા જાય. શું કેવું તમારું? તો એટલે આનું જ્ઞાન દેવામાં આવતું હતું. તપ જીવનમાં સહન થવાનું, સહન કરવાનું, સહનશીલ થવાનું શિક્ષણ આપવામાં આવતું હતું 3જા નંબરે. અને 4થા નંબરે દમ. દમ એટલે ઇન્દ્રિયો ઉપર સંયમ કેળવવાનું શિક્ષણ આપણે ત્યાં ગુરુકુળ પરંપરામાં આપવામાં આવતું હતું. ઇન્દ્રિયો ઉપર પૂરો સંયમ. તો અને એવી કસોટીઓ લેતા હતા, એવા પ્રલોભનો આપતા હતા, પણ છતાંય ઋષિઓના આશ્રમમાં ભણતો વિદ્યાર્થી એમાં ન લોભાય તે ન જ લોભાતો. બોલો, કેવું શિક્ષણ હશે? તમે વિચાર તો કરો. બૃહસ્પતિનો દીકરો કચ્છ શુક્રાચાર્યની પાસે વિદ્યા ભણવા આવ્યો હતો, સંજીવીની વિદ્યા ભણવી હતી. અને શુક્રાચાર્યની દીકરી દેવયાની, એ બેયને ભાઈ બહેનનો સંબંધ થયો. અને એમ કરતાં કરતાં થોડો સંબંધ આગળ વધી ગયો. પહેલાં ભાઈ બહેનનો સંબંધ હોય, પછી દેવયાનીનું મન ચલાયમાન થઈ ગયું, લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. અને તે દી બૃહસ્પતિનો દીકરો એમ બોલ્યો છે કે ના, હું ગુરુકુળમાં ભણેલો છું, ઋષિના આશ્રમમાં ભણ્યો છું અને બૃહસ્પતિનો દીકરો છું. મારાથી આ ન થાય. તું શુક્રાચાર્યની દીકરી છો અને હું બૃહસ્પતિનો દીકરો છું. મેં તને બેન માની છે. હવે સૂર્ય પૂર્વમાં ઉગે છે, કદાચ પશ્ચિમમાં ઉગે તો એ મારી ભાવના નહીં ફરે, તે નહીં જ ફરે. અને તેથી દેવયાનીએ શાપ દીધો કે જા, તારી ભણેલી બધી જ વિદ્યાઓ નિષ્ફળ થઈ જાઓ. તો કે શાપ મને ગ્રાહ્ય છે, સ્વીકાર્ય છે, પણ પાપ સ્વીકાર્ય નથી. હું શાપ સ્વીકારી લઈશ પણ પાપ તો નહીં જ કરું. આ હતા ઋષિઓના સંતાનો. આ ગુરુકુળમાં અભ્યાસ કરેલાની એક ભાવનાઓ હતી. અને આજે આપણે વિચારો, બહુ ડાઉન થઈ ગયા છે. એટલે ઇન્દ્રિયો પર સંયમ કેળવવાનું શિક્ષણ, આ બધું એને પાયામાં મળતું. અને એના પરિણામે એ ગમે એટલો મોટો થાય, બધી વિદ્યા ભણી લે, 12 વર્ષ સુધી ભણતા, એ 12મા વર્ષે બહાર નીકળે ને, પણ આજે પાયામાં ઓલું કીધું ને, નવું હોય ને, હાવ કોરી સ્લેટ હોય ને, એમાં જે તમે લખી નાખ્યું એ મોટો થાય તો પણ જાતું નથી. અને શમ એટલે મન ઉપર સંયમ કેળવવાનું શિક્ષણ એ 12 વિષયોમાં ફરજિયાત હતું. આ કેટલામ વિષય છે? 5મો વિષય છે. મન ઉપર સંયમ કેમ મેળવવો એ બતાવતા. 6થું શિક્ષણ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ગુરુ, માતા પિતા, આ બધાયમાં દેવની ભાવના લાવવી અને પૂજ્યપણે માનવાની વાત 6થા શિક્ષણમાં હતી. સૂર્યને એટલે અર્ઘ્ય દેતા, ચંદ્ર હોય, અગ્નિ હોય. તમે જો, અગ્નિની સાક્ષીએ બધું થતું. અને આપણે ત્યાં વાટ આરતી હોય, આપે શું બધા કરે, નથી પગે લાગતા. અને ગુરુ, માતા પિતા, આ બધાને પૂજ્યપણે માનવાનું પ્રશિક્ષણ એ ભણાવવામાં આવતું હતું અને એ વિષયોમાં હતું. અને 7મી વાત અગ્નિહોત્ર, રોજ હોમ કરવાનું શિક્ષણ અપાતું. પહેલાં નિત્ય હોમ થતો, ત્યાગમય જીવન જીવવાનું શિક્ષણ આપતા હતા. એટલે યજ્ઞશાળા હોવી જોઈએ. પણ જો તમે બેહવાનો હોય તો આપણે એક યજ્ઞશાળા કરીએ, પણ રોજ બેહવું પડે. આપણે થોડા બેહવાવાળા, પછી ઓલા જેવું રાતે અમે કથા કરીને, દિવસે અમે કરીએ, બપોરે અમે કરીએ, એમ પછી હોમે અમે કરીએ, બેહવાનું અમારે, પછી કથાય કરવા આવવાનું, પછી બીજું આ બધું થાળે ધરવાનું, ઠાકોરે જગાડવાના. આમ કરો, એક કામ તમે લઈ લો. એટલે આ બધું જરૂરી છે. હોમ થવો જોઈએ રોજ થોડો ઘણો.
આપણે કરવાની નાની એમ ગૌશાળા તો ખરી, યજ્ઞશાળા હતી. આ છોકરાનો જન્મદિવસ હોય ને તો આવીને રોજ 5 જન્મંગલના પાઠ કરી અને આહુતિ આપે. આપણે બીજા મંત્રો બોલવા નથી, પણ સાત્વિક મંત્રો રોજ થોડો થોડો હોમ થવો જોઈએ. તો ત્રીજું 8મું શિક્ષણ અતિથિનું આપવામાં આવતું. એટલે અતિથિને દેવ માની એમની આગતા સાગતા કરવાનું શિક્ષણ બાળકને પ્રથમથી અપાતું. એટલે કોઈ પણ સદગ્રસ્તના આંગણે તમે ઇતિહાસો વાંચજો, કોઈ પણ આવીને ઊભો રહે, કારણ કે ગુરુકુળમાં ભણીને આવેલો હોય, અતિથિ એના આંગણેથી ક્યારેય પણ નિરાશ જાતો નહીં. આ શિક્ષણની અંદર હતું. હવે અત્યારે આપણને એ જ ખબર ન પડે કે આને હું ભણાવવાનું છે, આ હું ભણીને આવ્યો કયો. અને 9મું શિક્ષણ માનુષ શિક્ષણ અપાતું, મનુષ્ય સંબંધી શિક્ષણ અપાતું. અર્થાત આહાર વિહાર વાણી વિવેક વેશ કેશ વગેરે સભ્યતાનું જ્ઞાન, એ માનવતાનું શિક્ષણ છે, એ ગુરુકુળની અંદર ભણાવવામાં આવતું હતું. બોલો, હું ખાવું એ ભણાવવામાં આવતું. હવે એ ન આપે, તમે વિચાર કરો, આજ માણાને એ ખબર નથી પડતી કે આ ખવાય કે ન ખવાય, અહીંયા ફરવા જવાય કે ન જવાય. આહાર અને વિહાર, શું ખાવું અને ક્યાં જાવું, એનું શિક્ષણ પહેલેથી પાયાની અંદર બાળકને આપી દેવામાં આવતું હતું. અને રોજ એ રોજ વિષય, આ 12 વિષય રોજ ભણાવવામાં આવે. અને 12 વર્ષ સુધી ભણે એટલે મગજમાં એ વાત ફિટ જ થઈ જાય. અને તમે જુઓ જૂના આપણે બ્રાહ્મણો કે જે ક્ષત્રિયો આપણા રાજવીઓ હતા, હા, ભલે રાજગાદી ઉપર પછી ભણી ગણીને બેઠા, પણ ન થાય એટલે ન જ થાય. ભગવાન દ્વારિકાધીશ પણ સાંદીપનીના આશ્રમમાં ભણ્યા. ભગવાન રામ પણ વશિષ્ઠની આરે રહીને, વિશ્વામિત્રની સાથે રહીને અભ્યાસ કર્યો. તમે જુઓ, રાજગાદી ઉપર બેઠા છે, પણ નહીં એટલે નહીં જ. એવું શિક્ષણ દેવાતું કે મારી પ્રજા સુખી થાય તો હું સીતાનો પણ ત્યાગ કરવા તૈયાર છું. મને ગમે એટલી વાલી વસ્તુ હશે, પણ પ્રજાના સુખ માટે હું એનો ત્યાગ કરી દઈશ. બોલો. અને એક પત્ની વ્રત રાખ્યું, સંયમના પાઠ. તેથી તો રાજા મહારાજાઓ કેટલા લગ્ન કરતા એનું કાંઈ નક્કી નહીં. મહારાજા દશરથને 365 રાણીઓ હતી. 300 રાણી ઉપર તો એના નામ લખેલા છે રામાયણમાં, તમે વાંચજો. 3 મુખ્ય રાણી, બીજી ઘણી રાણીઓ હતી. અને એ જમાનામાં ભગવાન રામે એક પત્ની વ્રત રાખ્યું. બોલો, યજ્ઞ કરવો તો પત્ની હાજર નહોતા. બ્રાહ્મણો કે પત્ની વગર યજ્ઞ થાય નહીં. તો કે સીતાનો તો મેં ત્યાગ કરી દીધો, હવે તો બીજા લગ્ન કરો. તો કે એ વાત ન થાય. એક વાણી, એક ધનુષ અને એક જ પત્ની. એકવાર હું બોલ્યો એટલે એમ જ થશે, અને એકવાર મેં ત્યાગ કરી દીધો પછી હું નહીં અપનાવું. અને ધનુષ મારે એક જ બાણની જરૂર છે. હા, એકવાર છૂટ્યું એટલે પૂરું. હા, અને એક પત્ની. તો કે હવે તો કે એમ કરો, હોનાના સીતાજી બનાવો. બીજા બ્રાહ્મણોએ રસ્તો કાઢ્યો, પછી હોનાની આખી સીતાજીની મૂર્તિ બનાવી. બોલો. અને ભગવાન રામની પડખે બેહારી અને યજ્ઞ કર્યો. કેટલો સંયમ! આ તો ભગવાન છે, એ તો મર્યાદા પુરુષોત્તમ છે, એમની તો વાત આખી જુદી છે. પણ આ બધું પ્રશિક્ષણ ક્યાંથી મળતું હતું? ગુરુકુળોમાંથી મળતું હતું. અને 10મું આ માનવતાનું શિક્ષણ, વાણી અને વિવેક શીખવાડતા. શું બોલવું, ક્યાં બોલવું, કેટલું બોલવું. 2 માણા ઊભા હોય તે ન બોલાય. આપણે ગમે એવું કામ હોય, ક્યાંક અગત્યની વાત હાલતી ને વચ્ચે જઈને ત્યાં જઈને ટાપસી ન પૂરાય. આ બધું શિક્ષણ ક્યાંથી મળે? અત્યારે બાપા હેઠા બેઠા, છોકરો સોફે બેઠો હોય. ભલે આપણે કેવું પડે હેઠો બેહીને, તો મને હેઠું બેહવાનું શીખવાડ્યું જ નથી. બેન્ચીસમાં જ પહેલે જ બેઠો છું. હેઠું બેહીને પલોટી વાળીને કેમ બેહવું, એ શિક્ષણ કોઈ દીધું હોય તો ને. પહેલેથી બેન્ચીસ ઉપર બેઠો એટલે હેઠો ક્યાંય બેહે? અને આ શિક્ષણ નહીં અપાય ત્યાં લગી ઘડતર થવાનું નથી. આ ફેસિલિટી અને કહેવાય ને ઇન્ટરનેશનલ, હા, ઇન્ટરનેશનલ સ્કૂલ. બોલો, હું પણ તમે ઇન્ટરનેશનલ કરીને કર્યું, ક્લાસ થોડા સ્માર્ટ કર્યા, સારી બેન્ચીસો આપી, સારા બોર્ડ આપ્યા. શું એનાથી જીવન બદલાઈ જશે? એનાથી તો ઉલટાનું ન કરવાનું થઈને ઊભું રહે. તો સાત્વિકતા હતી. ગુરુકુળમાં પૂછ્યા વગર, ઋષિની આજ્ઞા લીધા વગર બાળકથી કાંઈ ન થતું. બોલો, પાણી ન પીવા તેને કીધું અહીં ઊભો રહે,
એટલે વર્ષો વયા જાય પણ એ ત્યાં ઊભા રહેતા. કયો આપણે પેલા ઋષિ થઈ ગયા ને, શું નામ, આ ગંગાજીને લાવ્યા, ભગીરથ નહીં, આપણે એ તો લાવ્યા, પણ ઓલા ઋષિ માટે જે ગંગાજી આખા પ્રગટ થયા, આપણે તુલસીદાસ ચંદન ઘીસે ને તિલક કરે રઘુવીર, એ આપણે ત્યાં ભારદ્વાજ ઋષિ કે ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ ચંદન કી ભીડ, ત્યાં ગંગાજી પ્રગટ કર્યા ઋષિએ. એ નામ છે ઋષિનું કંઈ. હવે એ જે દી તપ કરવા જતા હતા તેને એની પત્નીને કીધું, હું છે ને જરા મારો ધ્યાનનો સમય ને તપ કરવાનો સમય છે, હું ધ્યાનમાં જરાક ભજન કરતો. પછી ધ્યાનમાં બેહી ગયા તે 100 વર્ષ વહી ગયા. આ ધ્યાનનું તો એવું છે, ધ્યાન રાખવું પડે. 100 વર્ષ થઈ ગયા અને 100 વર્ષ પછી પાછા આવ્યા. તે એની પત્ની ત્યાં સુધી બોલો વાટ જોઈને બેઠી. હા, પછી કીધું, પછી તો શું કે વૃક્ષના રૂપમાં આખું પોતે વાટ જોઈને પછી કીધું, એમાં બોલીને કીધું કે હું તમારી ભાવિ પત્ની છું. તો મને કાંઈ યાદ નથી. તો તમે કહીને ગયા હતા ને તો અહીં બે હું જરાક ધ્યાન કરી લઉં પહેલાં. તે 100 વર્ષ આવી ગયા. એટલે હું વાત કરેશ કે બોલો કેવા ધ્યાન કરતા છે. છે ને આશ્રમ એનો અનસુયા, હા હવે આવ્યો અમારે યાદ આવ્યું, અનસુયા માતા ચિત્રકૂટમાં. બોલો એ અનસુયાએ 100 વર્ષ સુધી એના ધણી એકવાર નક્કી કર્યો અને બાપે કીધું તારા લગ્ન આમની હારે કરવાનું. 100 વર્ષ સુધી એને વાટ જોઈ. બોલો અહીંયા તો અહીં 100 મિનિટે વાટ નથી જોતા. તો 5 મિનિટ કોઈને ખમવું નથી. મોડા આવ્યા હોય તો કાંઈ નહીં, હા હું તો હાલી, તે હાલતા થાવ. આ જગતમાં ઘણા હાલતા થાય છે. એટલે આવી બધી ઘણી વાતો છે. 10મું શિક્ષણ પ્રજન, સુકન્યા સાથે લગ્ન કરવાનું શિક્ષણ પણ ગુરુકુળોમાં આપવામાં આવતું હતું. અને 11મું શિક્ષણ પ્રજા, સંતતિને જાળવા સંસ્કાર આપવા સંબંધી જ્ઞાન પણ અપાતું. અને 12મું પ્રજાતિ એટલે કુટુંબની સેવાનું શિક્ષણ ગુરુકુળમાં અપાતું. આ 12 વિષયો ભણીને બાળક તૈયાર થાય ત્યાં સુધીમાં 25 વર્ષનો જુવાન થઈ જતો હતો. અને એટલા માટે સમાજનું ક્યારેય પણ પતન નહોતું થતું, કોઈ કુટુંબ પણ ભાંગતું નહીં. સમાજ કુટુંબ અકબંધ રહેતા હતા. કારણ એનું એ જ હતું કે ગુરુકુળમાં 12 શિક્ષણો અપાતા હતા. પાયા મજબૂત થઈ જતા. એટલે કોઈ દિવસ કોઈ કુટુંબ, તમે ઇતિહાસ વાંચો, ગમે એવી મુશ્કેલી આવે પણ એનો એક સભ્ય તૂટતો નહીં. દાદા દાદી કાકા કાકી જે કાંઈ પરિવાર બહુ મોટો, બધા ભેગા રહેતા હતા. શું કામ? આ શિક્ષણ અપાતું હતું એટલે. અને આજે એ શિક્ષણ અપાય, તું તારો મોબાઈલ 2 જ જણા હાલ, રૂમમાં બીજો હોવો જ ન જોઈએ. અને મોબાઈલ આવતા એકલા જ લઈને બેસી ગયા હોય, પાછા અંધારામાં બેઠો હોય. આપણે કે શું કરે છે? અરે નોલેજ મેળવું. અરે નોલેજ રહેવા દે બાપા. હાલો આ બધું ખૂટે એમ નથી. આમનું મુજ્યા મેં નથી કીધું બપોર 12 વાગી જાય. હે